અદ્ભુત સહાયક ભાવ સહાયપણું ધરતા સાધુજી ઉક્તિ પ્રમાણે શ્રી વિશેષ આવશ્યક ભાષ્યશાસ્ત્રમાં સાધુના મુખ્ય ગુણ તરીકે સહાયક ભાવ જણાવ્યો છે. સાધુ સાધુને અવસરે યોગ્ય સહાય ન કરે તો કદાચ સાધુને વમી નાખેલો સંસાર યાદ આવી જવાની પૂર્ણ સંભાવના પડેલી છે. આથી જ જ્ઞાનીઓએ સાધુને સહાયક ભાવનો વર્તમાન વિકાસ કરવાની ખાસ પ્રેરણા કરી છે. મુનિપણાથી પૂજ્યશ્રીને સાધુને સહાયક થવાનો ભારે ઉલ્લાસ. સાધુઓ ભણી રહ્યા હોય ત્યારે તેઓ સાધુઓના ઓઘા બાંધી દે. સાધુ ક્યાંક ગયા હોય ત્યારે તેઓના હાસણ કપડાં વગેરેને કાપ કાઢી નાખે. મુનિપણામાં વિહાર વખતે પૂજ્યશ્રી આખો પાણીનો ઘડો ભરીને ઉચકે. કોઈ પૂછે કે તમે તો માત્ર 1 ગ્લાસ જેટલું જ પાણી વાપરો છો. તો પછી પૂજ્યશ્રી કહે, મારા પૂજ્ય ગુરુદેવશ્રી, અન્ય સાધુઓના પેટમાં મેં ઉચકેલું પાણી ખોવા જેટલું પણ જશે તો હું ધન્ય બની જઈશ. ગુરુ ભક્ત મુનિ શ્રી રત્નબોધિ વિજયજી કહે છે, પૂજ્યશ્રીને દૂધ શરીરને અત્યંત પ્રતિકૂળ હોવા છતાં જો દૂધ વધારે આવી ગયું હોય તો સહાયક ભાવના ઉબલ ગુણને કારણે પાત્રી ભરીને વાપરી જાય. પૂજ્યશ્રી કહે છે, અનંતી વાર વાસણ માંજવાનો ભવો કર્યા છે. માંડણીમાં પાત્ર ધોવા માટે સામેથી માંગો. ગૌતમ સ્વામીના પાત્રા ધોવા એ આપણું પરમ સૌભાગ્ય છે. હું શાકના તેલવાળા 2 પાત્રા સામેથી ધોવા લેતો. ભાવથી પાત્રા ધોવાથી કર્મોનો ક્ષયપશમ થાય, પેટના રોગો દૂર થાય. આ તો હવે આચાર્ય થયા, પણ મહાત્માઓની ગોચરીથી ભક્તિ કરવી એ મારો પરમ શોખનો વિષય છે. પૂજ્યશ્રી કહે છે, જીવંત ભગવાન સમા મહાત્માઓની સેવા ભક્તિનો પ્રસંગ ભાવથી વધાવી લેવો જોઈએ. ગોચરી વહોરવા જવાનો ઉલ્લાસ સૌએ ખાસ વધાર્યો. ભરત બાહુબલીએ સાધુ સેવાના પુણ્યથી 2 ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. પૂજ્યશ્રીનું દાદા ગુરુદેવ સાથે જ્ઞાન મંદિરમાં ચોમાસું હતું. પૂજ્યશ્રી સાથે 9 સાધુઓની નાની રૂમમાં સ્થિરતા હતી. પૂજ્યશ્રી જે રૂમમાં રહેતા તે રૂમમાં ગોચરી વાપરવાના સંયોગો ઊભા થતાં પૂજ્યશ્રીએ તુર્ત સંમતિ આપતા કહ્યું, અમારી રૂમ 3માં તમે ગોચરી વાપરવા પધારીને લાભ આપશો, અમે તમને અનુકૂળતા કરી આપીશું. પૂજ્યશ્રીએ એકવાર વાંચનામાં અદભુત હિત શિક્ષા આપી કે 1-2 સાધુએ પરાળ, ડોલ વગેરે બધી વસ્તુઓને યથાસ્થાને મૂકવાની જવાબદારી ભક્તિ સ્વીકારી લેવી જોઈએ. કોઈએ પ્રશ્ન કર્યો કે જો આવા કાર્યોમાં સમય બગડશે તો સાધુઓ ભણશે ક્યારે? પૂજ્યશ્રીએ અદભુત પ્રત્યુત્તર આપ્યો કે સહાયક ભાવના ગુણને કારણે કદાચ ભણવાનો સમય નહીં મળે તો તે સાધુઓને ભણ્યા વિના સીધું કેવળ જ્ઞાન નજીકના કાળમાં થઈ જશે. વિક્રમ સંવત 2028ની સાલ. અમદાવાદ કાળુપુરમાં પૂજ્યશ્રી સહિત 30-35 ઠાણાનું ચોમાસું. એકવાર સાંજે નાનું પાત્રું ભરીને શાક વધી ગયું. આકાશમાં વાદળા ઘેરાયા હતા. વઢેલા શાકની વિધિ કરવા જવાનો અવસર હતો નહીં. પૂજ્યશ્રીએ તેલ મરચાંવાળું બધું જ શાક પેટમાં પધરાવી દીધું. પૂજ્ય મુનિશ્રી રત્નસુંદર વિજયજીએ હાલ મહાન આચાર્ય ભગવંત પૂજ્યશ્રીને પૂછ્યું, તેલ મરચાંવાળું શાક વાપરવાથી આપશ્રીની તબિયત નહીં બગડે? પૂજ્યશ્રીનું સાધુ બહુમાન બોલ્યું, મુનિ ભગવંતો પ્રત્યે બહુમાન ભાવે સહાયક ભાવને અકબંધ રાખીને વધેલી ગોચરી વાપરવી જોઈએ તો તબિયત જરાય બગડતી નથી. પૂજ્યશ્રી કહે છે, બીજાની વૈયાવચ કરવાથી બીજામાં રહેલા બધા ગુણોની સાચી અનુમોદના થવાથી વૈયાવચ્ચીને પરંપરાએ બધા ગુણો પ્રાપ્ત થાય છે. મામૂલી વાતમાં સામાની યોગ્ય ઈચ્છા પૂરી ન કરવી એ ગુણો છે. થોડું ખેંચીને પણ પરાણે સેવા સહાય કરાય તો આ ભવમાં પણ સારી ઉન્નતિ થાય છે. બધાને ઠારવા, બધાને સહાયક થવું, બધાને આશ્વાસન આપવું એથી ધર્મ પુણ્ય આપણું થાય. યોગ્ય વ્યક્તિને કોઈ પણ સત્કાર્યમાં સહાય કરવાના અવસરે સ્વકાર્યને ગૌણ કરવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.